નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય અંગ્રેજી જે આપણે ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે તેની અંદર આપણે અત્યાર સુધી જોયું કે પ્રેમ ચોપડા નામની એક વ્યક્તિ કે જે રોબોટ પ્લાઝાની અંદર જાય છે અને ત્યાં જઈને તે રોબોટ ખરીદવા વિશે વાતચીત કરે છે અને ત્યાં રહેલો સેલ્સમેન તેને મદદ પણ કરે છે એ ખરીદવા માટે. એટલે સૌથી પહેલાં તો પ્રેમ ચોપડા એક બિઝનેસમેન હોય એવી રીતના તે વાતચીત કરે છે અને પોતે એક રોબોટ ખરીદવા માટે આવેલા છે એવી ઈચ્છા વ્યક્ત કરે છે. તો એ જેવું એટલું બોલે કે મારે તો રોબોટ ખરીદવાની ઈચ્છા છે, એટલે તરત જ એ વાક્યને અધૂરું મૂકે ત્યાં જ સેલ્સમેન પોતાની જે રેકોર્ડ કરેલી એક સ્પીચ છે કે એના મનની અંદર જે સ્પીચ છે રેકોર્ડ કરેલી હોય એવી રીતના બોલી જાય કે અમે આવા પ્રકારના માનવ યંત્ર જ બનાવીએ છીએ, ખાસ પ્રકારના કાર્યો માટે બનાવીએ છીએ અને તમારા જેવા ગ્રાહકો માટે પણ બનાવીએ છીએ. એટલે એક રોબોટને જોઈએ એટલે એ તરત જ એમ કે આ પ્રકારનો રોબોટ મારે ખરીદવો હોય, પ્રેમ ચોપડા તરત જ કહે છે. એટલે તરત જ સેલ્સમેન તેને એક મોટા ઘુમ્મટ આકારના હોલની અંદર લઈ જાય છે. ત્યારે એ હોલની જમણી બાજુ ઘણા બધા રોબોટ પડેલા પ્રેમ ચોપડાને દેખાય છે. એની અંદર અલગ અલગ મેટાલિક ધાતુઈ, બ્લુ, ગ્રીન, બરાબર આવા ઘણા બધા રોબોટ જોવા મળે છે. પણ જેવા એ હોલના ઉમરા પાસે પહોંચે તરત જ એક રોબોટ એની સામે આવે છે અને વાતચીત કરવા લાગે છે. ત્યાર પછી તે અહીંયા રહેલા બીજા ઘણા બધા રોબોટની અંદર જોવે છે તો કેટલાક રોબોટો એમને સ્થિર પડેલા હોય, માની લ્યો કે એને કોઈ કાર્ય કરતા નથી એટલે કે સ્વિચ આઉટ. અને ઘણા બધા એવા પણ છે રોબોટ જે આમથી તેમ હલનચલન કરતા હતા, જાણે કે એ ચાલવાની શું કરતા હોય, પ્રેક્ટિસ. તો આ રીતના તે જુએ છે ને એના મનની અંદર બેસી જાય છે અને પ્રેમ ચોપડાને સેલ્સમેન વળી પાછું પોતાની બધી જે એનો રોબોટ છે એ રોબોટ કેવા કેવા કાર્ય કરે એની ચર્ચા આપણને અહીંયા આપેલી છે. કેવા કેવા કાર્ય કરી શકે એ રોબોટ, અલગ રોબોટ જે બ્લુ પડેલો હતો તેના ફંક્શનની વાત અહીંયા આપણને કરેલી હતી કે તે હાઉસહોલ્ડ એટલે ઘરકામ કરી શકે, ક્લિનિક સફાઈ કામ કરી શકે, અરેન્જિંગ ગોઠવણીનું કામ કરી શકે, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપરમાર્કેટ એટલે બજારમાંથી તે કિરાણાની કોઈ પણ વસ્તુ પણ લાવી શકે, લોનને કાપવાનું કાર્ય કરી શકે, બરાબર, કોઈ પત્ર હોય તો પત્રને પોસ્ટ કરવાનું કાર્ય કરી શકે, ટીવીની અંદર મનપસંદ તમને જે યોગ્ય હોય તેવા ચેનલોને ગોતી શકે અને રાખી શકે, જે વર્તમાનપત્ર છે તે વર્તમાનપત્રમાંથી તમને ગમતા હોય તમારા મનપસંદ લેખો કે સમાચારને શોધી કાઢવામાં મદદ કરે. અને આ બધુંય કરવા માટે તમારે રિમોટ કંટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ. એટલે તરત જ પ્રેમ ચોપડા એમ કહે છે કે હું જો ઘરે બેઠો હોય, ઘરે બેઠા બેઠા આ રોબોટને આદેશ આપી શકું અને એ અહીંયા કાર્ય કરી શકે. રોબોટ માર્કેટમાં હોય, હું ઘરે બેઠો અહીંયાથી બેઠા બેઠા એની પાસે કામ કરાવી શકું. આવું અત્યાર સુધી આપણે જોયું હતું. હવે આપણે આગળનું જોવાનું છે. એ પહેલાં વારંવાર જે હું સૂચના આપું કે તમે એના સ્પેલિંગ રીએ વાંચી લ્યો. અઘરા આપણને જે લાગતા શબ્દો છે એ શબ્દને સરળતાથી યાદ કરી લ્યો. એટલે આવું ઘણું બધું છે, બરાબર.
અને બને ત્યાં સુધી તો ખબર કે અત્યારે આ યુનિટ ચાલે, તો વિડીયોને નિહાળતા પહેલાં એ યુનિટ એકવાર તમે વાંચન કરી લ્યો તો તમને 50% વસ્તુ તો એમને સરળતાથી સમજાઈ જશે. મારે ભાષાંતર કરવાની કદાચ જરૂર ન રહે એવું બની શકે, એટલે સરળતાથી સમજાય તે માટે તમારું વાંચન અને સ્પેલિંગની સ્મૃતિ તમારી અંદર હોવી જોઈએ. હવે આપણે આગળ જઈએ. ઇટ operated within a limited radius of the kilometer. By the way, this one is called Ramsey 070, the salesman explained. Prem Chopra nodded. The salesman demonstrated the gait, grip, moment and some program functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. I must tell you, like all the robot and the adhering to the disciple of robotic, Ram Singh has an inbuilt system of the three principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Prem Chopra heard the first principle and it impressed him. He did not take notice of the other two. He nodded delightedly and assigned the sales deed and contract of no misuse of the robot. He had now got a servant and accomplice. If Ramsey 7070, my robot can shop for groceries, then why not the better things like jewels? Thought Prem Chopra. In the market, robot carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servant. Ramsey 070 was thoroughly efficient with tremendous speed, accuracy. He collected the grocery into the shopping trolley and paused for next command. 2 kilograms of the mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. Seeing a huge pile of mangoes, in no time Ramsey 070 had selected the best ones. Pay at the cash counter, Prem Chopra spoke in the commander. Ramsey 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Through the glass window, he saw a generous display of gold ornaments. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control. Softly and clearly, pick up a necklace and hide. No noise. Information not be relieved. Top secret. Otherwise, I will disfuse your system, he threatened. Ramsey 070 moved inside the shop, close to the counter, his metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. અહીંયા સુધીનો અત્યારે આપણે રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ તો ઇટ ઓપરેટેડ within a limit radius of a kilometer. By the way, this one is called Ramsey 070, the salesman explained. Explain એટલે સમજાવવું, સમજૂતી આપવી. સેલ્સમેને સમજાવતા કહ્યું કે જે કાંઈ હોય તે કે આ રોબોટ છે એ રોબોટનું નામ શું છે? રામસી 070. અને બીજું એ કે
જે રિમોટ કંટ્રોલની મદદથી તમે કાર્ય કરો છો એ કાર્ય અમુક ત્રિજ્યાની અંદર કાર્યરત છે. ઘરે બેઠા બેઠા તમે એ સૂચના આપી ન શકો. હા, એને અમુક દૂરીથી તમે એને સૂચના આપી શકો. લિમિટેડ એટલે મર્યાદિત છે. રેડિયસ એટલે શું? ત્રિજ્યા ઓફ કિલોમીટર. 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર તમે રિમોટનો ઉપયોગ કરીને એને સૂચનો આપી શકો ને એ કાર્ય કરવા માટે સક્ષમ રહે. ઓપરેટર એટલે કાર્યવર્તી થવું કે કાર્ય કરતું. પ્રેમ ચોપડા નોડેડ. નોડેડ એટલે માથું ગુણાવવું. આમ કરું. પ્રેમ ચોપડાએ પોતાનું માથું ગુણાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મુવમેન્ટ એન્ડ ધ સમ પ્રોગ્રામ ફંક્શન. ડેમોન્સ્ટ્રેટેડ એટલે નિદર્શન કરવું, બતાવવું કઈ રીતના કાર્ય લાઈવ કોઈ પણ વસ્તુ કઈ રીતના કાર્ય કરે એ વસ્તુનું હુબેહુબ દેખાડવું કે આ વસ્તુ આ રીતના કાર્ય કરે. એટલે એ રોબોટ જે છે રોબોટની પકડ કેવી છે, એના હલનચલન કેવા છે, એ કાર્ય અને એ કેવા કેવા કાર્ય કરી શકે એ સેલ્સમેન પ્રેમ ચોપડાને ડેમો આપી રહ્યા હતા. એટલે દેખાડતા, નિદર્શન કરતા હતા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. એવરીથિંગ દરેકે દરેક વસ્તુ રે એ એકદમ સરસ હતી, ચોક્કસ હતી અને લયબંધ હતી. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. એવું લાગી રહ્યું હતું કે પ્રેમ ચોપડા આ ખરીદી કે આ જે ડીલ રે આ જે વ્યવહારથી સંપૂર્ણ સંતોષી હતા કે એને સંતોષ હતો. સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો અને ડીલ એટલે વ્યવહાર કરવો. જે વ્યવહાર એટલે શું? ખરીદી લે વેચનો જે વ્યવહાર થતો હતો એ વ્યવહારથી એને સંતોષ હતો એવું એને લાગતું, આપણને એવું લાગતું હતું. સિમ્ડ એટલે લાગવું કે અહેસાસ થવો. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ જોઈએ, લાઇક ઓલ રોબોટ્સ, બધા જ રોબોટની જેમ, આ વસ્તુ ખાસ ધ્યાન દેવા જેવી, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. જે રોબોટના સિદ્ધાંતો છે, રોબોટિકના જે સિદ્ધાંતો છે, રામસિંગ હેઝ એન ઇનબિલ્ડ સિસ્ટમ ઓફ ધ 3 પ્રિન્સિપલ. રામસિંહ જે રહ્યો એટલે કે જે રોબોટ રહ્યો રામસિંહ 070 તે પણ આ જેની પદ્ધતિ છે, આખી કોઈની જે સિસ્ટમ છે એ સિસ્ટમને આધારે જ 3 સિદ્ધાંતો ઉપર બનેલો છે. ફર્સ્ટ પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ હંમેશા એના જે માલિક છે એની આજ્ઞાનું પાલન કરશે. ઓબે એટલે પાલન કરવું. બીજો, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ ક્યારેય માણસને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ, ત્રીજો, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ ક્યારેય પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. આ 3 સિદ્ધાંત ઉપર જે રોબોટ એને બનાવવામાં આવેલો છે અને આ રોબોટની અંદર એ 3 સિદ્ધાંત છે. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપડા જે પહેલો એનો સિદ્ધાંત સાંભળ્યો, શું કે રોબોટ એની જે સૂચનાઓ એને આપવામાં આવે છે એના જે માલિક છે એ માલિક દ્વારા જે સૂચના આપવામાં આવે એ સૂચનાનું પાલન કરશે. આ પહેલી સૂચના જે નિયમ રહ્યો એનો જે સિદ્ધાંત રહ્યો એ સાંભળીને ઇમ્પ્રેસ પ્રભાવિત થઈ ગયા. ઇટ ઇમ્પ્રેસ હિમ, હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. અને બીજા જે એના 2 સિદ્ધાંતો હતા કે એ માણસને ક્યારેય નુકસાન નહીં પહોંચાડે અને પોતાની જાતને ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં, એ 2 સિદ્ધાંત ઉપર એને કંઈ ધ્યાન જ ન આપ્યું. નોટિસ એટલે ધ્યાન આપવું. પહેલા સિદ્ધાંતથી ને એ એટલા પ્રભાવિત થઈ ગયા કે એને બાકીના 2 સિદ્ધાંત ઉપર કંઈ ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી, આનંદપૂર્વક એને માથું
હા પાડી દીધી. અસાઇન ધ સેલ ડીડ, એનો જે વેચાણનો કરાર હતો, બસ ડીડ એટલે કરાર, એ કરાર ઉપર સાઇન કરી દીધી. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, અને આ રોબોટનો ખોટો દુરુપયોગ ન થાય. મિસયુઝ એટલે દુરુપયોગ. આ રોબોટનો ખોટો ઉપયોગ ન થાય એવો જેનો કરાર હતો એ કરાર ઉપર તે સાઇન કરી દે છે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ, હવે એની પાસે એક સરસ મજાનો નોકર, રમૂજી અને એક અકલ્પનીય એવો એની પાસે એક સરસ મજાનો શું હતો? કામદાર. ઇફ રામસિંગ 070 my robot can shop for groceries, then why not for better things like jewelers? જો રામસિંગ 070 મારો રોબોટ દુકાનમાંથી કિરાણાની વસ્તુ લાવી શકતો હોય તો પછી શા માટે સારી વસ્તુ જેવી કે ઝવેરાત, આભૂષણ કેમ ન લાવી શકે? થોટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાની અંદર આવા વિચારો આવ્યા. ઇન ધ માર્કેટ, બજારની અંદર, રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ, રોબોટ રહ્યા ઘણા બધા માનવ યંત્ર જે મોટા મોટા પડીકાઓ કે હેવી વસ્તુઓ રહી આમથી આમ શું કરતા હતા? ઉચકતા હતા કે ઉચકી રહ્યા છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, સિનેમા ઘરની જે ટિકિટ રહી એ ખરીદતા હતા. કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર વેર કોમન સાઇટ, અને ગ્રોસરી વસ્તુ બધી ખરીદીને કાર સુધી લાવવું આ એક હવે સામાન્ય દ્રશ્ય હતું બજારની અંદર, કેમ કે બધા પાસે આવા રોબોટ હતા. હવે ભવિષ્યની અંદર આવું થશે, જે રોબોટ રહ્યા એ આવશે અને માણસ રહ્યા એ માત્ર આવા આમ જ આદેશ આપવાના કાર્ય કરતા, બાકી બધું કાર્ય રોબોટ જ કરતા હશે. જ્યાં જાવ અહીંયા રોબોટ દ્વારા ખરીદી થતી હશે. જ્વેલરીની દુકાન હોય તો અહીંયા રોબોટ દ્વારા ખરીદી થતી હશે. શાક બકાલા લેવા જતા હશો તો એટલે અહીંયા પણ રોબોટ જ હશે. વેચનારો રોબોટ હશે ને ખરીદનારો રોબોટ હશે. એટલે ભવિષ્યમાં આવું આવી શકે. એક રોબોટનું આપણે પિક્ચર એ છે કે રોબોટ આવા કાર્ય કરી શકે. શરૂઆતમાં ઘણી બધી નિષ્ફળતાઓ મળે, કેમ કે રોબોટ છે એ ભાવનાઓને સમજતા નથી. એ માત્ર જે સૂચનાઓ આપે એ સૂચનાઓને સમજે. તો કેવી સૂચનાઓ એને સમાવેશ કરી. ભવિષ્યમાં આવું બની શકે કે આપણે કાર ચલાવવાવાળો રોબોટ હોય, કારને લાવવાવાળો, કારમાં વસ્તુ મૂકવાવાળો, બધા કાર્ય રોબોટ દ્વારા થતા હશે. જે માણસ દ્વારા કાર્ય થાય તે લગભગ કાર્ય રોબોટ કરતા ભવિષ્યમાં એવું બની શકે. કલ્પના શક્તિને વિકાસ કરીએ તો આવું ભવિષ્યમાં હોઈ શકે. આજથી 50 વર્ષ, 100 વર્ષ કે 150-200 વર્ષ પછી આવું હશે કદાચ. બટ સ્ટીલ સ્ટ્રેન્ડ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ, તેમ છતાં હજી સુધી તો એ બધા અજાણ્યા કે વિચિત્ર અને રમૂજ પમાડનારા બધાય નોકર જેવું લાગે. એ દ્રશ્ય કેવું? વિચાર કરો કે આપણે બજારની અંદર માણસની જગ્યાએ રોબોટ જોવા મળે. માણસ તો જોવા મળે અમુક સમયે, પણ રોબોટ બધા કાર્ય કરતા હોય. એ દ્રશ્ય કેવું હોય? વિચાર કરો તમે. એટલે એક નવાઈ પમાડનારું. રામસિંગ 070 વોઝ થોરોલી ઇફિશિયન્ટ. થોરોલી એટલે સંપૂર્ણપણે. રામસિંગ 070 રહ્યો એ સંપૂર્ણપણે ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ છે. વિથ ટ્રેમિડિયસ સ્પીડ એન્ડ એક્યુરન્સી. એક્યુરન્સી એટલે ચોકસાઈપૂર્વક, અને ટ્રેમિડિયસ સ્પીડ એટલે ખૂબ જ ઝડપથી. અને ઝડપથી કરવામાં એની ચોકસાઈમાં કાંઈ ફરક પડતો નથી. એ દરેક કામ રહ્યું એકદમ સંપૂર્ણપણે કાર્યક્ષમ રીતે એકદમ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરે છે. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી. પહેલાં તો એ શોપિંગ મોલની અંદર કે શોપની અંદર, મોલની અંદર જઈને જે વસ્તુ ખરીદવાની હોય એ શોપમાંથી દરેક વસ્તુ
ટ્રોલીની અંદર ભેગી કરે છે. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. જે વસ્તુની સૂચના આપી વસ્તુ લઈને ઘડીક વાર માટે ઊભો રહી જાય. પોઝ એટલે અટકી જવું. શા માટે અટકી જાય? કેમ કે એના પછી એને શું કરવું, એને સૂચના આપવામાં આવેલી નથી. જ્યાં સુધી બીજી સૂચના ન મળે, કમાન્ડ ન મળે, આજ્ઞા ન મળે, આદેશ ન મળે, ત્યાં સુધી તે ઊભો રહી જાય. પછી એને સૂચના મળે 2 કિલો ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી, 2 કિલો કેરી મીઠી અને રસદાર. કમાન્ડ પ્રેમ ચોપડા ફ્રોમ ધ ડિસ્ટન્સ. દૂરથી પ્રેમ ચોપડાએ આ સૂચના આદેશ આપ્યો. 2 કિલો કેરી રસદાર અને મીઠી. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગો. સીઈંગ એટલે જોવું, અ હ્યુજ એટલે મોટું, પાઇલ એટલે ઢગલો, ઓફ મેંગોઝ એટલે કેરીનો એક મોટો ઢગલો જોઈને. ઇન નો ટાઈમ થોડાક સમયમાં જ. રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. રામસિંગ 070 એ કેરી સરસ સરસ મજાની કેરીઓડી લઈ લે છે. પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટરે ચૂકવણી કરી આવ. પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપડા છે એ એક આદેશ કરતા હોય એવી રીતના એને આદેશ આપતા કહીએ કે કાઉન્ટરે રૂપિયાની ચૂકવણી કરી આવ. રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપડા. રામસિંહ 070 છે એ પ્રેમ ચોપડાની પાછળ પાછળ અનુસરે. લાઇક અ ફેથફુલ ડોગ. જાણે કે એક વફાદાર કૂતરો હોય એવી રીતના એ પ્રેમ ચોપડાની પાછળ પાછળ ફરે છે. વેન સ્ટોપ એટ ધ ગોપાલ જ્વેલરીઝ. જ્યારે પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલરીઝ પાસે ઊભા રહ્યા છે ત્યાં સુધી એની પાછળ પાછળ એક વફાદાર કૂતરો હોય એવી રીતના રામસિંગ 070 પ્રેમ ચોપડાની પાછળ પાછળ અનુસરે કે આવે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જીનરિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એક પ્રદર્શન કાચની પેલી પાર બહુ ભવ્ય એવું એટલે કિંમતી સોનાના જે આભૂષણોનું પ્રદર્શન કરેલું હતું કાચની પેલી પાર એ એકદમ ભવ્ય હતું. જીનોરિયસ એટલે ભવ્ય. અને ગ્લાસ વિન્ડો એટલે કાચનું મોટું બારી દેખાઈ આવતું હતું એ ભવ્ય હતું. જે ડિસ્પ્લે આખે આખું કરેલું હતું આભૂષણનું. શોપ દુકાન કાચ હોય, કાચની પાછળ બધા આભૂષણો પડેલા હોય. એ જે હતું એ એકદમ કેવું હતું, જોરદાર. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર. ઝડપથી, ક્વિકલી એટલે શું, ઝડપથી. પ્રેમ ચોપડા છે એ એક ખૂણાની અંદર અદ્રશ્ય થઈ જાય કે ગાયબ થઈ જાય. ડિસઅપિયર એટલે શું, ગાયબ થઈ જવું. અરાઉન્ડ ધ કોર્નર એટલે કે ખૂણાની અંદર તે જતા રહીએ છે. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી ક્લિયરલી. અને પછી તે પ્રેમ ચોપડા રિમોટની અંદર આદેશ આપતા સરળતાથી એકદમ હળવાશથી અને સ્પષ્ટપણે એને સૂચન આપે છે. પિક અપ અ નેકલેસ. આ જે હાર છે એને લઈ લે. એન્ડ હાઇડ અને એને સંતાડી દે. નો નોઇઝ. જરા પણ અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલીવડ. અને આ માહિતી ક્યાં પણ જાહેર થવી જોઈએ નહીં. રિવીલ્ડ એટલે માહિતીને જાહેર કરી, પણ નોટ ટુ બી રિવીલ્ડ. આ માહિતી ક્યાંય બહાર જવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એકદમ રહસ્યમય એટલે કે ખાનગી બાબત છે. અધરવાઇઝ, જો તું એમ નહીં કર તો આઈ વિલ ડિસફ્યુઝ યોર સિસ્ટમ. હું તારી જે સિસ્ટમ છે એને નષ્ટ કરી દઈશ, એને બંધ કરી દઈશ. હી થ્રેટેન્ડેડ. આવી રીતના એ ધમકી પણ આપે છે. થ્રેટેન્ડેડ એટલે ધમકાવવું. આવી રીતના ધમકી આપતા એ શું કહે કે તું અંદર જા, દુકાનની અંદર ઓલો જે નેકલેસ હોય એને લઈ લે, એને સંતાડી દે. આ પ્રક્રિયા એકદમ શાંતિથી કોઈ પણ પ્રકારના અવાજ વગર થવી જોઈએ. અને આ માહિતી તારે કોઈને જાહેર કરવાની નથી, એકદમ ખાનગી. જો આવું તું નહીં કર તો હું તને તારી જે સિસ્ટમ રહે એ બંધ કરી દઈશ. રામસિંહ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ.
રામસિંગ 070 હવે એ જે દુકાન હતી દુકાનની અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, પછી જે કાઉન્ટર હતું એની નજીક જાય છે. હિઝ મેટાલિક પામ, એની ધાતુઈ જે હથેળી હતી એક્સટેન્ડેડ, લંબાવે છે. ફોરવર્ડ, આગળની તરફ. સાયલન્ટલી, ધીમેકથી. એન્ડ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ, અને એ લઈને તરત જ એનો જે નેકલેસ હાર લઈ લે છે અને એનું જે આગળ છાતીના ભાગે, પેટના ભાગે સ્ટોરેજ યુનિટ, સંગ્રહ કરવા માટેનો એકમ જે આપેલો હતો તેની અંદર તે નાખી દે. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંકલ, કોઈ પણ પ્રકારના અવાજ વગર, ધાતુનો કોઈ પણ પ્રકારનો અવાજ, ચક્કર ફરતો એનો પણ અવાજ ન આવ્યો, અને જે વળાંક વળતી વખતે જે એમાંથી અવાજ આવતો એ પણ અવાજ આવતો નથી. નો બડી ટુક નોટિસ, અને આ કોઈને આજુબાજુમાં ખબર એ પડતી નથી. તો અહીંયા સુધી અત્યારે આપણે રાખવાનું. જો રોબોટ છે એ પોતાના સિદ્ધાંત ઉપર કાર્ય કરતા હોય છે.